હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચર સુધીની અંદર આપણે જે આપણું પ્રથમ ચેપ્ટર હતું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આપણે કમ્પ્લીટ કર્યું. ખૂબ સારી રીતે આપણે એને સ્ટડી કર્યું. હવે આ ચેપ્ટરને આધીન જેટલા પણ પીવાયક્યુ છે, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ જે છે, એને આપણે આજના લેક્ચરની અંદર સોલ્વ કરવાના છે. તો વધુ સમય ન લેતા ડાયરેક્ટ આપણે આજના એમસીક્યુ પર જઈએ, એમસીક્યુના સેશન પર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે એ નીટના જે પીવાયક્યુ છે એ આપણે સોલ્વ કરશું. ત્યારબાદ ગુજકેટના પીવાયક્યુ અને ત્યારબાદ બોર્ડના પીવાયક્યુ આપણે સોલ્વ કરશું. મિત્રો, પહેલો પ્રશ્ન તમારી સામે છે કે ક્લેસ્ટોગેમી ના ફાયદા શું છે? બરાબર, ક્લેસ્ટોગેમીના ફાયદા શું છે એવું આપણને અહીં પ્રશ્ન કરવામાં આવ્યો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને પ્રશ્ન થાય કે આ ક્લેસ્ટોગેમી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2013ની અંદર આવી ગયો છે. ક્લેસ્ટોગેમીનો મતલબ થાય સંવૃત પુષ્પતા. બરાબર, કે જે વનસ્પતિઓ સંવૃત પુષ્પો ઉત્પન્ન કરતી હોય. યાદ કરો તો કઈ વનસ્પતિઓ સંવૃત પુષ્પો બનાવે? કોમેલિના, અબુટી, વાયોલા. હવે સંવૃત પુષ્પો કોને કહેવાય? પહેલા તો કે ભાઈ ક્યારેય ખીલતા ન હોય ને એવા પુષ્પોને આપણે સંવૃત પુષ્પો કહીએ. તો ક્યારેય ખીલતા ન હોય તો વનસ્પતિને શું ફાયદો થાય? જો તો પરાગવાહકોની જરૂર પડતી નથી, એટલે કે પરાગરજને વહન કરવા માટે વાહકની જરૂર પડે? ન પડે. પુષ્પ જ ક્લોઝ છે, બરાબર, એટલે વાહકની જરૂર પડશે ને. એટલે વનસ્પતિને આ ફાયદો થયો, પરાગવાહકોની જરૂર પડશે ને, અને એના માટે કોઈને અનુકૂળોનું નહીં સાધવા પડે. એટલે આપણો આન્સર કયો થઈ ગયો? એ આન્સર આપણો થઈ ગયો. બરાબર, ભૂલાય નહીં. બાકી તો જનનિક ભિન્નતા તો ઉદ્ભવવાની વાત જ નથી. સંતતિને યારે કઈ લેવા દેવાને. સંતતિ તો કેટલી, જેટલા અંડકો હશે એટલે જેટલા નરજન્યુ આવશે એટલી સંતતિ બનશે. જરાય જ અંકુરક પણ ના આવે. દેન નેક્સ્ટ આપણે વાત કરવા જઈએ તો મહાબીજાણુધાની કોની બરાબર છે? તો મેં તમને જે તે સમયે કીધું હતું કે જે સ્ત્રીકેસરનું બીજાશય હોય એ બીજાશયની અંદર જે અંડકો રહેલા છે એ અંડકોને આપણે મહાબીજાણુધાની કહેતા હોય. એટલે મહાબીજાણુધાની કોને સમાન છે? અંડકને સમાન છે. એટલે રાઈટ આન્સર આપણે કયો થશે? અંડક. રાઈટ, યસ. આગળ જોઈએ, કયું વિધાન સાચું છે? ખરું વિધાન આપણને અહીં પૂછવામાં આવ્યું છે. તો જોઈએ, એન્ડોથેસિયમ એટલે કે તંતુમય સ્તર લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરે? ના એલિયા, એ લઘુ બીજાણુ ન ઉત્પન્ન કરે. લઘુ બીજાણુ તો લઘુ બીજાણુજનક પેશીમાંથી બને. યાદ રાખજો. બીજું શું કીધું? પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે. હા, આ વાત સાચી છે, સનાતન સત્ય વસ્તુ છે કે પોષક સ્તર છે એ પોષણ આપવાનું કામ કરશે. રાઈટ. પરાગરજના બહારના સખત આવરણ ને અંતઃઆવરણ, બહારનું કીધું તો બહારનું કઈ અંતઃ થોડું હોય, બરાબર, એટલે ન આવે, એ પણ ન આવે. બીજાણુજનક પેશી એકકીય ન હોય, દ્વિકીય હોય, બરાબર, એટલે ડી પણ ના આવે. એટલે રાઈટ આન્સર આપણો કયો થઈ ગયો? બી આન્સર રાઈટ થઈ જશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ એક વિકલ્પને જોઈ અને આપણે ડાયરેક્ટ આન્સર ટીક માર્ક નહીં કરવાનો. કેમ? ત્રણેય વિકલ્પોને, ચારે વિકલ્પોને આપણે બરાબર રીતે સમજવાના, પછી રાઈટ આન્સર ક્લિક કરવાનો, નહીતર ભૂલ પડવાના ચાન્સીસ વધી જતા હોય. તંતુમય ઘટકોનું કાર્ય પૂછ્યું ભાઈ. તંતુમય ઘટકોનું કાર્ય, ફટાફટ જવાબ આપો. હાલો ભાઈ, કયું છે તંતુમય ઘટકોનું કાર્ય? પરાગાસન ઉપર પરાગરજને ઓળખી ના એલા, એ તો રાસાયણિક સમાજનો આધારે હોય. વિભાજનને પ્રેરે, ન પ્રેરે. મધુરસ ઉત્પન્ન કરે, ન કરે. તો પરાગ નલિકાના પ્રવેશનું માર્ગદર્શન પૂરું પાડે. હા, કે જ્યારે પરાગરજમાંથી પરાગ નલિકા અંડકમાં પ્રવેશે ત્યારે કયા સહાયક કોષમાં નરજન્યુને મુક્ત કરવા એ માટેનું માર્ગદર્શન કોણ આપશે? તંતુમય ઘટકો આપશે. બરાબર, તો ભૂલાય નહીં. નેક્સ્ટ વાત કરીએ
એના પછીનો સવાલ, બજારમાં પરાગની ગોળીઓ, બજારમાં જે પરાગની ગોળીઓ જે છે, પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગી છે બેટા, પૂરક આહાર તરીકે ઉપયોગી છે, ભૂલાય નહીં. સંવર્ધન કાર્યક્રમ માટે કામનું નથી, નવસ્થાન જાળવણી નથી, પ્રયોગશાળામાં ફલન માટે જવાબદાર નથી. બરાબર, શેના માટે? ખોરાકના પૂરક આહાર માટે જરૂરી છે. યાદ રાખજો બેટા, ફટાફટ સોલ્વ કરશું. જેટલી સ્પીડથી સોલ્વ થાય એટલો આપણને વધારે ફાયદો થશે ટાઈમમાં. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, એટલે લઘુ બીજાણુના નિર્માણની ક્રિયા અને મહાબીજાણુના નિર્માણની ક્રિયા ની હારે બે હારે બંધ બેસતું હોય એવું કહ્યું. તો બંનેમાં અર્ધીકરણ સંકળાયેલા છે. હા સર, સંકળાયેલા છે કે લઘુ બીજાણુ બને ત્યારે અર્ધીકરણ થાય, મહાબીજાણુ બને ત્યારે અર્ધીકરણ થાય. એટલે પેલું સાચું છે. અંડકમાં થાય ન એલ્યા, મહાબીજાણુ જનન અંડકમાં થાય પણ લઘુ બીજાણુ જનન ન થાય. રાઈટ. પરાગાશયમાં થાય, લઘુ બીજાણુ જનન થાય પણ મહાબીજાણુ જનન ન થાય. રાઈટ. આગળ વિભાજન પામમાં વગર જન્યુ બને, વિભાજન પામે તો જ જન્યુ બને, નહીતર બને નહીં. બરાબર, તો જવાબ આવશે આપણો એ, કે અર્ધીકરણ સંકળાયેલા છે. બંને માટે કોમન વાત એક જ નીકળે કે બંનેની અંદર કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? અર્ધીકરણ. ઓકે, આગળ જોઈએ બેટા. એના પછીનો સવાલ કે આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે? આવૃત બીજધારી વનસ્પતિ નરજન્યુજનક, ફટાફટ યાદ કરો. નરજન્યુજનક એટલે શું? પરાગરજ. યાદ કરો, પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. તો પરાગરજની અંદર શું હોય? તો એક નરજન્યુ, બે નાલકોષ કદાપી ન હોય, નાલકોષ એક જ હોય. નાલકોષ એટલે વનસ્પતિ કોષ. બરાબર. ત્રણ નરજન્યુ ન હોય લ્યા, બે નરજન્યુ અને એક નાલકોષ, એક નરજન્યુ ને એક નાલકોષ. પ્રશ્ન થયો. બરાબર, કે બે નરજન્યુ અને એક નાલકોષ કરવું કે એક નરજન્યુ અને એક નાલકોષ કરવું? અહીંયા તો પાછું કન્ફ્યુઝન થાય. કે શું કન્ફ્યુઝન થાય? કે જો કેટલીક વનસ્પતિઓ એવી છે કે એમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય, કેટલાકમાં ત્રિકોષીય મુક્ત થાય. દ્વિકોષીય મુક્ત થતી હોય તો અંતે બને તો ત્રિકોષીય ને. બરાબર, એટલે યાદ રાખવાનું છે કે બે નરજન્યુ અને એક નાલકોષ. બરાબર, ઓકે. આગળ જોઈએ, તંતુમય ઘટકો, તેમનું વિશિષ્ટ લક્ષણ. તંતુમય ઘટકો કોનું લાક્ષણિકતા છે? તો સહાયક કોષોની લાક્ષણિકતા બેટા, યાદ રાખવાનું, સહાયક કોષની લાક્ષણિકતા. આગળ જોઈએ, ઘઉંના દાણામાં એક ભ્રૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર, ઘઉં એટલે ઘાસકુળની વનસ્પતિ, ઘાસકુળની વનસ્પતિ હોય તો ઢાલ આકારનું બીજપત્ર હોય ને શું કહેવામાં આવે બેટા? બરુથિકા કહેવામાં આવે, ભૂલતા નહીં. આગળ જોઈએ, જળકુંભી, આઇકોર્નિયા અને કમળ. કમળ એટલે જલીય લીલી. બરાબર, પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે? યાદ કરો કે આ બે વનસ્પતિઓ એવી હતી કે એની અંદર છે જલીય વનસ્પતિ પણ પુષ્પો પાણીની સપાટીની બહાર હતા, એટલે પવન દ્વારા અથવા તો કીટકો દ્વારા પરાગિત થાય. એટલે જવાબ શું આવશે? કીટકો અને પવન. બરાબર, યાદ રાખજો, સરળ સરળ પ્રશ્નો પૂછાય છે. ફરી વખત રિપીટ ક્વેશ્ચન થયો. અંડક કોને બરાબર હોય? અંડક એટલે લઘુ મહાબીજાણુ ધાની. બરાબર, ભૂલાય નહીં, મહાબીજાણુ ધાની. બરાબર, ફટાફટ સોલ્વ કરીએ. બરાબર, લય પકડાઈ જવી જોઈએ. કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન પૂછ્યું છે આપણને. તો જો, પરાગરજનું બાહ્ય સ્તર સ્પોરોપોલિનનું બનેલ છે, આ સાચું છે. ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે, હા કરે સર. પરાગાશયના સ્ફોટનમાં પોષક સ્તર મદદ કરે, નહીં લ્યા. પોષક સ્તર તો વિકસતી પરાગરજને પોષણ આપે. સ્ફોટનમાં તો મદદ કોણ કરે? અધિસ્તર, તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ અથવા યાદ કરો ભાઈ, તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ અથવા સ્ફોટી સ્તર અને મધ્ય સ્તરો હેલ્પ કરે. પોષક સ્તર હેલ્પ કરે ને. એટલે ખોટો આન્સર આપણને મળી ગયો સી. છતાં ડી જોઈ લઈએ. પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહાયેલ પરાગરજ પાક સંવર્ધનમાં ઉપયોગી છે? હા સર, ઉપયોગી છે. કારણ -196 તાપમાને પરાગરજને સ્ટોર કરી દે તો પરાગરજને કદાપી કઈ થવાનું નથી. રાઈટ, ફટાફટ આગળ વધીએ. બરાબર, ઓછા સમયની અંદર જાજા એમસીક્યુ આપણે કરવાના છે. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ બને બેટા, ફલન વગર બીજ બને, ફલન વગર બીજ બને, અસહયોગી જનન કહેવાય, પાર્થેનોજેનેસિસ કહેવાય. ફલન વગર ફળ બને તો અફલિત ફળ કહેવાય, પાર્થેનોકાર્પિક ફળ કહેવામાં આવે. અસહયોગી જનન જવાબ આવશે. ઓકે, આગળ વધીએ. થોડોક લાંબો પ્રશ્ન આવ્યો, જોજો, મજા આવશે. કયું વિધાન સાચું નથી? આ ખરા ખોટા વાળા પ્રશ્નો આવે ને ત્યારે સારું, થોડુંક એમ થાય ઓહો હો, પેપર આપણો કેટલો લેન્ધી છે. પણ જો બેટા તમે એનસીઆરટી ની લાઈન બાય લાઈન વ્યવસ્થિત રીતે જો તમે તૈયાર કરી હોય તો એક પણ પ્રશ્ન આપણને અઘરો નહીં લાગે. એનસીઆરટી ને છે નીચવીને પી જાવ ભાઈ. શબ્દ શબ્દ, લાઈન લાઈન, આકૃતિ માંડીને બધી વસ્તુ તૈયાર કરી નાખો એટલે તમારા હાથમાંથી માર્ક જાય નહીં.
ક્લિયર? જો આ બધા તો હજી હું તમને બહુ જૂના પ્રશ્નો કરાવું છું. 2013 થી શરૂ કર્યું, હજી આપણે ક્યાં પહોંચ્યા? 2016 સુધી. જો આપણી પ્રિપરેશન બેસ્ટ હશે ને તો લગભગ આપણને એક પ્રશ્ન નહીં આવડે એવું બનશે ને. જો તમે બધા સિક્વન્સની અંદર બધા વિડીયો લાઈન બાય લાઈન આપણે જોયા હશે વ્યવસ્થિત રીતે, તો આ પ્રશ્નો ફટાફટ સોલ્વ થતા હશે. બરાબર? મનની અંદર જવાબ નક્કી કરો. ચલો, કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરજ ખાઈ જાય એને પરાગરજ મધુરજના લૂંટારું કહેવાય. હા કહેવાય સર મારા બેટા. પરાગરજ ને મધુદ્રવ્ય લઈ જાય, પરાગનયન ન કરે, લૂંટારા હતા. પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન, પરાગરજના રાસાયણિક ઘટક કે જે સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરે છે. સાચું ખોટું? હા સાચું લાગે છે. બરાબર. આગળ, ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે એવું જરૂરી નથી. બરાબર? એવું જરૂરી નથી. અન્ય જાતિની પણ અંકુરિત થઈ શકે. કેટલીક વનસ્પતિની જાતિમાં કેટલાક સરીસૃપો પણ છે પરાગનયન કરતા હોવાનું નોંધાયું. હા, ગેકો ગરોળી. બરાબર? ગાર્ડન લિઝાર્ડ. રાઈટ? તો એ પણ યાદ રહેવું જોઈએ. આગળ જોઈએ, પુંકેસર તંતુનો અગ્ર છેડો દૂરસ્થ છેડો કોની સાથે જોડાય? પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય બેટા. પુષ્પાસન અથવા દલપત્ર. બરાબર? મેં તમને કીધું દલ લગ્ન, દલપત્ર સાથે લગ્ન કરી લે ભાઈ. બરાબર? તો દલ લગ્ન કહેવામાં આવે. 2016 માં પૂછાયેલો પ્રશ્ન ભાઈ. આગળ જોઈએ, આવૃત બીજધારી વનસ્પતિ. કઈ બીજધારી? આવૃત બીજ. સક્રિય મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે. સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનો વિકાસ થતો, તો માદા જન્યુજનકનો વિકાસ થતો. જવાબ આપ્યો છે આપણે ભ્રૂણપૂટ. બરાબર? ભ્રૂણપૂટનો વિકાસ થાય. એનર્જી સાથે છે આપણે કામ કરવાનું છે. અને આવી જ એનર્જી છે તમારે છેક સુધી બનાવી રાખવી પડે, જ્યાં સુધી તમારો નીટનો પેપર પૂરો ન થાય ત્યાં સુધી. આકર્ષકો અને બદલો. આકર્ષક એટલે આકર્ષે અને બદલામાં કંઈક આપે. આવું કોના માટે જરૂરી છે? તો કે જેને આકર્ષવા માટે વનસ્પતિ છે એ વિવિધ રંગના પુષ્પો સર્જે, વિવિધ કદના પુષ્પો સર્જે. નાના કદના પુષ્પો હોય તો ઘણા બધા ભેગા મળીને પુષ્પ વિન્યાસ બનાવે. શું કામ? કીટકોને આકર્ષવામાં બદલે. કીટકો બદલામાં શું કરશે? પરાગનયન કરશે. એટલે કીટકો દ્વારા થતું પરાગનયનમાં આવું થાય. બરાબર? ઓકે, આગળ જોઈએ. બરાબર? દ્વિગૃહી એટલે એકલિંગી એટલે કે કાં તો નર પુષ્પો છે કાં તો માદા પુષ્પો છે. તો ઈ વનસ્પતિમાં આપણે શું અટકાવી શકીએ? સ્વફલન થાય. એકલિંગી પુષ્પ છે, સ્વફલન થાય નો થાય તો ગેટેનોગેમી થાય. આખી વનસ્પતિ બધા હરખા પુષ્પ છે, કાં તો નર પુષ્પ છે કાં તો માદા પુષ્પ છે. તો સ્વફલન ન થાય, ગેટેનોગેમી ન થાય, તો બંને અટકાવે છે. હું બંને અટકાવે? ગેટેનોગેમી અને પરપરાગનયન, સ્વફલન અને પરપરાગનયન, સંવૃત પુષ્પતા અને પરપરાગનયન, સ્વફલન અને ગેટેનોગેમી. જવાબ આપણો એ. બરાબર? સંવૃત પુષ્પતા અહીંયા આવશે જ નહીં. કેમ? કોમેલીના વાયોલા બુટી. બરાબર? ગેટેનોગેમી પરપરાગનયન નો અટકાવી શકાય. આગળ જુઓ, બેવડું ફલન ખાલી જગ્યામાં જોવા મળે. આવૃત બીજધારીની લાક્ષણિકતા છે ભાઈ. આવૃત બીજધારી, બેવડું ફલન. રાઈટ? આગળ જોઈએ, નીચેના પૈકી કઈ વનસ્પતિ અને એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ, ફૂદાની છે, ફાની નહીં પણ ફૂદાની, એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. બેમાંથી એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂર્ણ કરી શકતો નથી. યાદ કરો, મેં તમને કીધું તું. હું કીધું તું? હું નહીં તો તુંય નહીં. બરાબર? બંને એકબીજા વગર રહી શકતા નથી. તો કઈ વનસ્પતિ? યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ વચ્ચે છે આવું સહજીવન જોવા મળતું હતું. રાઈટ? આગળ જોઈએ બેટા, સમય ન વેડફતા આગળ જોઈએ. પરાગરજને આપણે ઘણા વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન ટેમ્પરેચર બોલો ભાઈ 196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ભૂલાય નહીં. ઓકે, આગળ જોઈએ. આગળનો પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? બેવડું ફલન એટલે શું? યાદ કરો, બેવડું ફલન સંયુગ્મન પ્લસ ત્રિકીય જોડાણ. સંયુગ્મન એટલે એક નરજન્યુ પ્લસ એક અંડકોષ, અને ત્રિકીય જોડાણ એટલે કે એક નરજન્યુ ને કેન્દ્રસ્થ કોષ અથવા દ્વિકીય કોષ. જુઓ, એક નરજન્યુનું બે ધ્રુવીય કોષ કેન્દ્રો સાથે જોડાવું નહીં. બે નરજન્યુઓનું બે જુદા જુદા નહીં. બે નરજન્યુનું એક અંડક સાથે નહીં. તો સંયુગ્મન અને ત્રિકીય. હા એલા, હા, એ તો હમણાં રાકેશ સરે કીધું. ઓકે, આગળ જોઈએ. જુઓ, પરાગરજને અશ્મિ તરીકે સાચવવી છે. બેટા મેં વારંવાર કીધું, સ્પોરોપોલિનિન ભૂલાય નહીં, કારણ કે અશ્મિ તરીકે સાચવવા માટે મદદ કોણ કરે? સ્પોરોપોલિનિન. ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ જોઈએ બેટા 26 નંબર ની સ્લાઇડ પર. કેટલીક વનસ્પતિઓમાં માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં પરિણમે. ભાઈ, ફલન પામ્યા વગર ભ્રૂણ બને.
બરાબર. તો હું કેશું ભાઈ, ભ્રૂણ હેમાં હોય બીજમાં, બરાબર. અસંયોગી જનન કહેવામાં આવે ભાઈ, અસંયોગી જનન, રાઈટ. ઓકે, આગળ જોઈએ. સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચેના ફલન બાદના પશ્વ ફલન કીધું છે, બરાબર. કયું વિધાન ખોટું છે? ખોટું કીધું છે. આવા શબ્દો હેઠે અંડરલાઈન કરવા, હાઇલાઇટ કરવા, એટલે આપણને ખબર પડે, ભૂલ પડવાના ચાન્સીસ ઘટી જાય. ખોટું વિધાન પૂછું. બીજાશય ફળમાં પરિણમે, હા પરિણમે, રાઈટ. ફલિતાંડ ભ્રૂણ પૂટમાં પરિણમે, નો પરિણમે. લ્યા, ફલિતાંડ માંથી હું ભ્રૂણ બને, ભ્રૂણ પૂટ ના બને. દ્વિકીય કોષમાંથી ભ્રૂણ કોષ બને, હા બને, બરાબર. અંડકો ભ્રૂણ પૂટમાં પરિણમે, હા પરિણમે. પણ ફલિતાંડ ભ્રૂણ પૂટમાં પરિણમે નહીં, એટલે આન્સર શું આવશે? બી. આગળ જોઈએ. બીજ કાયમી પૂર્વદેહ, બીજ દેહ શેષ કહેવામાં આવે, અથવા પ્રદેહ શેષ કહેશું, બરાબર. યાદ કરો, બે ઉદાહરણ હતા, કયા? હાલો એ ભાઈ યાદ કર. કયું? કાળા મરી અને બીટ. કાળા મરી અને બીટ બીજ દેહ શેષ જોવા મળે. ઓકે, આગળ જોઈએ. 2019 માં પૂછાયેલો પ્રશ્ન. નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવિ શું હોય? કે બે નરજન્યુઓ સહાયક કોષમાં મુક્ત થઈ ગયા પછી આગળ એનું ભવિષ્ય શું? ભાવિ એટલે ભવિષ્ય શું? તો પેલું જુઓ, એક અંડકોષ સાથે મિલન પામે, હા પામે સર. અન્ય એક સહાયક કોષમાં અવનત નાશ પામે, નો પામેલા. ખોટું વિધાન છે, આપણે સાચું જોવાનું છે. બધા અંડકોષ સાથે નો પામે, એક અંડકોષ સાથે હા પામે, અને અન્ય સહાયક કોષના કોષ નો પામે, તો વૈધો એક જ તે જ હોય. મિલન પામે, પામે. અન્ય દ્વિકીય કેન્દ્રો સાથે મિલન પામે, પામે. ત્રિકીય જોડાણ સંયુગ્મન થઈ ગયું, બરાબર. ડી જવાબ આવશે. આગળ જોઈએ. શું કીધું? જળકુંભી અને પોયણા એટલે કે વોટર લીલી પરાગનયન કોના દ્વારા થાય? હમણાં આપણે સોલ્વ કર્યો છે. આ બધું પીવાયક્યુ પૂછાઈ ગયા. કીટકો અને પવન દ્વારા, ભૂલાય નહીં. આગળ જુઓ. બીજાશયનો દેહ, બીજાશયનો દેહ અહીંથી અંડનાલ સાથે જોડાયેલો હોય. અંડનાલ અને બીજાશયનો દેહ વચ્ચેનું જોડાણ સ્થાન કોને કહેશું? અહીંયા ખરેખર બીજાશયનો નહીં પણ અંડકનો દેહ આવશે. ભૂલ છે થોડી અહીંયા. અંડકનો દેહ, અંડકનો મુખ્ય દેહ છે એ અંડકનલ સાથે જેના વડે જોડાયેલો હોય એને બીજ કેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર. યાદ કરો, આવી રીતના આપણે આકૃતિ દોરતા, બરાબર. આવી રીતના આ અંડક નાલ હતું, આ બીજા અંડકનો મુખ્ય દેહ હતો. અહીંયા જે જોડાણ સ્થાન હતું એને આપણે બીજ કેન્દ્ર કહેતા. એમને ન કરવું. કઈ કુળ જોડીઓ કેટલાક સભ્યો પરાગરજ વિખરાયા પછી, એટલે કે પરાગરજ પરાગાશયમાંથી છૂટી પડે પછી મહિનાઓ સુધી તેમની જીવન ક્ષમતા જાળવી રાખે, બરાબર. તો યાદ રાખવાનું છે રોઝેસી અને લેગ્યુમિનેસી, રોઝેસી અને લેગ્યુમિનોસી, બરાબર. ભૂલાય નહીં. પરાગનયનના સંદર્ભમાં ખોટું વિધાન કીધું. કોના સંદર્ભમાં? પરાગનયનમાં. કેવું વિધાન? ખોટું વિધાન. જુઓ, અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે. પવન દ્વારા સામાન્ય રીતે પરાગનયન થાય, આ થતું હશે. પુષ્પો પરાગિત થવા માટે માખીઓ અને ઢાલિયા જીવડા એટલે કે ભૃંગકીટકો, બીટલ્સ કહેવાય, ને આકર્ષવા ખરાબ દુર્ગંધ સર્જે, હા સર્જે. બંને હાચા છે. કીટકો પૈકી ફૂદાઓ અને પતંગિયા મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો, ના રે ના. કીટકોમાં મુખ્ય કોણ છે? મધમાખી છે, એટલે આ ખોટું વિધાન થયું. સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન અતિ દુર્લભ છે, બરાબર. 30 જેટલી જાતિઓમાં જોવા મળે, સાચી વાત છે. આ પણ સાચું વિધાન છે, એટલે ખોટું વિધાન આપણું સી થયું. કારણ કે અહીંયા પતંગિયા નો આવે, ફૂદા નો આવે. અહીંયા આવે હું બોલે, હું આવે? મધમાખી આવે, બરાબર. ભૂલાય નહીં. હા, આગળ જુઓ. આગળ શું કીધું? વિધાનો આવ્યા પાછા, જોજો મજા આવશે. બે વિધાનો આપ્યા છે, ભલે ને આપ્યા, વાંધો નહીં. સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે. સાચી વાત છે. સંવૃત પુષ્પો હોય ક્યારે ખીલે જ નહીં, ક્યારે ખીલે નહીં, એટલે એમાં 100% છે એ સ્વફલન જ થાય. સાચી વાત છે. સંવૃત પુષ્પ એ બિન લાભકારી છે, કારણ કે તેના પર પરાગનયનની શક્યતા રહેલી નથી, પર પરાગનયનની શક્યતા રહેલ નથી. આ વિધાન સાચું છે. કેમ? જો બિન લાભકારી છે, લાભ નથી પડતા, કારણ કે સતત ને સતત એક ને એક પરાગરજ અહીંયા બેસશે, એના કારણે અંતઃ સંવર્ધન દબાણ ઉદ્ભવશે. જો ખરાબ લક્ષણ આવી જાય તો એ ખરાબ લક્ષણ પેઢી દર પેઢી આગળ વધ્યા કરશે. જો પરપરાગનયન થતું હોય તો જનની ભિન્નતા ઉદ્ભવે, બરાબર. તો બંને વિધાન સાચા છે, બંને વિધાન સાચા છે. આગળ જોઈએ. મકાઈના ડોડાનું ટેસલ્સ, ટેસલ્સ જો આવી ગયું ને, પરાગ નલિક, સોરી પરાગ વાહિની,
શું કામમાં આવે? બરાબર, પરાગરજને જકડવામાં મદદ કરે. ડોડાની ટેસલ્સ, પરાગ નલિકા. આગળ જુઓ, આવૃત બીજધારીઓમાં ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, જો પેલા કીધું n, એકકીય હોય એવું, દ્વિકીય એટલે કે 2n હોય એવું, અને ત્રિકીય હોય એવું કે 3n હોય એવું. તો સહાયક કોષો એકકીય, હા છે. પ્રતિધ્રુવીય કોષો એકકીય છે, 2n નથી એટલે આ વિદ્યાર્થીનો વયો ગયો. સહાયક કોષો એકકીય છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય છે એટલે આ વિધાને વયું ગયું. પેલા આપણે એકકીય લેવાનું, પછી દ્વિકીય લેવાનું, પછી ત્રિકીય લેવાનું, એટલે આ વિધાને ગયું. પ્રતિધ્રુવીય કોષો એકકીય, હા. સહાયક કોષો એકકીય, આ ગયું, બે એકકીય થઈ ગયા. બરાબર, સહાયક કોષો એકકીય, યુગ્મનજ દ્વિકીય, અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય. એટલે જવાબ આપણો શું થઈ ગયો? ડી. આવા પ્રશ્નો પૂછાય એટલે પ્લોઇડી તમારે ખાસ યાદ રાખવાના. પ્લોઇડી આધીન પ્રશ્નો પણ આવી શકે. then નેક્સ્ટ 2023 માં પૂછાયેલો સવાલ, મોટા રંગબેરંગી સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે. શેમાં જોવા મળે? આ બધું શું કામ અનુકૂલન છે વનસ્પતિનું? કીટકોને આકર્ષવા માટે. એટલે કીટ પરાગિત વનસ્પતિ હશે ને એમાં આવા લક્ષણો જોવા મળશે. ક્લિયર? તો આ 2023 સુધીના પ્રશ્નો થયા, રાઈટ. હવે બોર્ડમાં પૂછાઈ ગયા હોય ને એવા PYQ જોવા છે, કે જે ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા. જો નીટમાં તો બહુ સરળ સરળ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવે છે. NCERT બરાબર કરી નાખશો ને વાંધો નહીં આવે, બરાબર. પણ બોર્ડમાં હવે કેવા પ્રશ્નો બને ને એના છે. પછી કીધું આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપુટ માટે સાચો વિકલ્પ. કોના માટે? ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનક. ઘણી વખત કેવું થાય ખબર, કે નીટનો પ્રશ્ન આપણને સહેલો લાગે, બોર્ડનો પ્રશ્ન અઘરો બની જાય. બરાબર, પણ કાંઈ વાંધો નહીં, તૈયારી આપણી બરાબર હોય તો લગભગ વાંધો ન આવે. જો ત્રિકીય દ્વિતીય કોષ કેન્દ્ર મધ્યમાં હોય છે. અંડતલ તરફ 3 દ્વિકીય અંડતલ તરફ ન હોય. પ્રતિધ્રુવીય કોષો એકકીય હોય. ભ્રૂણપોષ પેશી ફલન પહેલા ન પામે, ફલન પછી નિર્માણ પામે. એટલે આ ખોટું, આ ખોટું. અંડ પ્રસાધનમાં એક અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય, આ વાત સાચી છે. બરાબર. દ્વિતીય કોષ કેન્દ્ર પાછું વળી ત્રિકીય કીધું મધ્યમ ન હોય, ફલન થયા પછી હોય. બરાબર, એટલે જવાબ સાચો કયો થઈ જાય તમારો? ડી, કે અંડ પ્રસાધનમાં એક અંડકોષ હોય અને 2 સહાયક કોષ હોય. કયા છેડે હોય? યાદ કરો. અંડક છિદ્રીય છેડે આવેલા હોય, હો, યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. કયા દ્રવ્યને કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહાયેલ? અશ્મિની વાત આવે એટલે તરત તમને યાદ આવે સ્પોરોપોલિન. ભૂલાય નહીં, બરાબર. નીટમાં પૂછાઈ ગયેલો છે. આગળ જોઈએ 2020 નો પ્રશ્ન, પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે. હા, જોવા મળે છે. બાહ્ય આવરણમાં સ્પોરોપોલિન નું આવરણ જોવા મળે. હા, સાચી વાત છે. જો અહીંયા કારણ વાળા આવે ને તો કારણ કે જોડી દેવાનું. પરાગરજ અશ્મિવ સ્વરૂપે જોવા મળે છે કારણ કે તેના બાહ્ય આવરણમાં સ્પોરોપોલિન નું આવરણ જોવા મળે. સાચી વાત છે. કારણ એ છે ને સમજૂતી છે. બરાબર, ઓકે. બંને વિધાનો સાચા છે ને સમજૂતી છે. તો જો આમાં બેટા એક વસ્તુ તમે એનાલિસિસ કરો કે સ્પોરોપોલિન વાળો જે મુદ્દો છે ને બહુ IMP છે. બરાબર, વારંવાર એમાંથી પ્રશ્નો બને છે, એટલે થોડાક એના ઉપર વધારે ફોકસ રાખજો. નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? જોજો, સાચા વિધાન કીધા. અફીણ, બરાબર, પાપાવર બહુસ્ત્રી કેસરીય યુક્ત સ્ત્રી કેસર ધરાવે છે. બહુસ્ત્રી કેસરી યુક્ત છે? હા છે સર, પી સાચું છે. સ્ફોટિસ્તર લઘુ બીજાણુ માતૃકોષને પોષણ, સ્ફોટિસ્તર થોડું પોષણ પૂરું પાડે, એ પોષણ આપવા માટે પોષક સ્તર છે. કોમેલિનામાં હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો જોવા મળે. હા, કોમેલિના, અબુટી ને વાયોલા બંને સાચા છે. કયા કયા? પી અને આર બંને સાચા છે. પી અને આર. ક્લિયર? ઓકે. then નેક્સ્ટ જુઓ. જળકુંભી માટે સાચો વિકલ્પ કીધો. ટેરર ઓફ બેંગાલ કહેવાય? હા કહેવાય. મેં તમને વિડીયોમાં કીધું હતું કે ઝડપથી વૃદ્ધિ પામે છે એટલા માટે. આ વનસ્પતિઓ કે જે તેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લવાણી હતી. હા, લવાણી હતી. તે કીટક કે પવન દ્વારા પરાગિત થયા થાય, કારણ કે એના પુષ્પો ક્યાં હોય? બહાર. ભલે જલીય વનસ્પતિ રહી. એટલે જવાબ 3 આવશે, A, B અને C. આગળ જોઈએ. ખાલી જગ્યામાં પરાગરજ કેવી હોય? લાંબી અને પટ્ટીમય હોય. હવે લાંબી અને પટ્ટીમય ક્યારે હોય? કે જ્યારે પાણી દ્વારા પરાગનયન થતું હોય ને ત્યારે. પાણી દ્વારા તે પરાગનયનમાં તે 2 વસ્તુ ભીના થાય, કે જેની પરાગરજ પાણીની અંદર મુક્ત થાય ને પાણીમાં મુક્ત થાય ને એની માટે આવી વસ્તુ લાગી પડે. તો એવું હતું ઝોસ્ટેરામાં, દરિયાઈ ઘાસમાં. બરાબર, મેં તમને વિડીયોમાં વધારે ડીપમાં કીધેલું છે, જોઈ લેજો. ખાલી જગ્યામાં પરાગરજ લાંબી અને પટ્ટીમય, રિપીટ સવાલ છે, દરિયાઈ ઘાસ.
આગળ જોઈએ, અંડકોશમાં ખાલી જગ્યા અને ભ્રૂણકોશમાં ખાલી જગ્યા રંગસૂત્ર. અંડકોશ એકકીય હોય અને ભ્રૂણકોશ ત્રિકીય હોય, એટલે એકકીય અને ત્રિકીય, એકકીય અને ત્રિકીય એ જવાબ છે. ક્લિયર? 2022 પૂછાઈ ગયો. આકૃતિ આદિનો પ્રશ્ન 2022 આવ્યો હતો. એક્સ અને વાય ને ઓળખવાનું છે. આ એક્સ અને આ વાય. એક્સ છે મને એવું લાગે છે કે ભ્રૂણપૂટ છે અને વાય જે છે અંડકનાલ છે, અંડનાલ. એવો વિકલ્પ છે, જુઓ તો એક્સ ભ્રૂણપૂટ ને અંડનાલ છે, ડી જવાબ. ક્લિયર? આગળ પાછો આકૃતિ આદિનો પ્રશ્ન 2022 હતો. એક્સ અને વાય તો તમને ખબર પડી જાય, મૂળ ટૂબ છે, મૂળ ટોપ, અને આ છે મૂળાગ્ર છે, મૂળાગ્ર, બરાબર, અથવા ભ્રૂણ મૂળ પણ કહેવાય, મૂળાગ્ર અને મૂળ ટોપ. વાય છે એ મૂળ ટોપી અને ભ્રૂણ મૂળ, રાઈટ? ઓકે, જવાબ આવશે ડી. એક્સ છે એ ભ્રૂણ મૂળ છે અને વાય છે એ મૂળ ટોપી છે. ધેન નેક્સ્ટ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવું હોય? પેકની વાત કરી છે, સોરી પેનની વાત કરી, તો પેન 3n હોય. કેમ? તો કે 2n + n નું સંયુગ્મન થયું હોય. નરજન્યુ અને દ્વિકીય કોષ કેન્દ્ર, બરાબર, કેન્દ્રસ્થ કોષ. આગળ એટલે આમાં જવાબ આપણે કહી દઈએ, જવાબ શું આવશે? ત્રિકીય, 3n આવશે. નેક્સ્ટ, વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો સિરપ સ્વરૂપે પણ બજારમાં ઉપલબ્ધ છે. હા છે સર. ચોખામાં પરાગરજ મુક્ત થાય પછી 30 માસ કરી નાખ્યા, જો 30 માસ બાદ જીવિતતા ગુમાવે, મિનિટ આવે, 30 મિનિટ બાદ છે એ જીવિતતા ગુમાવે, એટલે બીજું વિધાન ખોટું છે. ખેડૂતો આગામી સિઝનમાં વાવેતર માટે પરાગરજને ઓરડાના તાપમાને ના રહેના, તો -196 ડિગ્રી આવે, એટલે આ ન આવે. ઘઉં તેમજ ચોખાના દાણાનું સ્ફોટન થતા પવન દ્વારા ઘણા લાંબા અંતર સુધી પરાગરજ વિકિરણ પામે છે. ઘણા લાંબા અંતર સુધી વિકિરણ પામે, ઘઉં ને ચોખા ન પામે, કારણ કે 30 મિનિટમાં એની જીવિતતા ગુમાવી દે, તો લાંબુ અંતર ક્યાંથી કાપવા જાય? એટલે એક જ સાચું છે પેલું, બરાબર. આગળ જુઓ, હવે તરુણ પરાગાશી આડા છે. જો આ પ્રશ્ન જયારે 2023 પૂછાણો ત્યારે બધા વિદ્યાર્થી બહુ થાપ ખાઈ ગયા. કેમ? જો બીજાણુજનક પેશી એટલે અંદરની તરફ હોય અને પરિઘી વિસ્તાર એટલે બહારની, અંદરથી બહાર આપણે ક્રમ શોધવાનો કીધો, પણ બધા વિદ્યાર્થીઓ પરાગાશીનો આડો છે આવ્યો એટલે ઠપકાર દીધું પહેલેથી છેલ્લે સુધી, બહારથી અંદર. પણ આપણે અંદરથી બહાર કીધું, તો અંદરથી બહાર જોવા જાવ તો પેલા પોષક સ્તર આવે, રાઈટ, પછી કયું સ્તર આવે? મધ્ય સ્તર આવે, પછી સ્ફોટી સ્તર ને પછી અધિસ્તર. એટલે રાઈટ આન્સર કયો થાય? ડી થાય. પણ મોટા ભાગના વિદ્યાર્થી છે એ સી જવાબ કરીને આવ્યા હતા. ક્લિયર? ઓકે, એટલે આવું ધ્યાન રાખવાનું. આગળનો પ્રશ્ન, પરાગરજ માટે હાછો ન હોય એવો વિકલ્પ. બાહ્ય આવરણ સ્પોરોપોલિન નું છે, આ છે 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે. પરાગરજના બાહ્ય આવરણમાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે, જેને જનન છિદ્રો કહેવાય. હા કહેવાય. ડી વિધુય કરી નાખ, પણ વાંચી જ લઈએ. પરાગરજ પરિપક્વ બને ત્યારે 2 કોષો ધરાવે, જે વાનસ્પતિક કોષ અને નરજન્યુ છે. એટલે હા, બધું સાચું છે. તો સાચો નથી એવું કીધું છે. ફરીથી વાંચીએ, જુઓ તો શું કીધું? બાહ્ય આવરણ સ્પોરોપોલિન નું, હા બનેલું છે. 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે. પરાગરજના બાહ્ય આવરણમાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે, જેને જનન છિદ્રો કહેવાય. આ એ પણ સાચું છે. જ્યારે પરાગરજ પરિપક્વ બનાવે ત્યારે 2 કોષો ધરાવે, વાનસ્પતિક કોષ અને નરજન્યુ. હવે અહીંયા આપણે જોવાનું છે, ખાલી પરિપક્વ બને એવું કીધું ને ત્યારે 2 નરજન્યુ હોય, ત્રિકોષીય અવસ્થાએ પરિપક્વ કહેવાય, બરાબર. તો 2 નરજન્યુ, એક નરજન્યુ સંભાજન પામીને પાછા 2 બનાવી નાખે, એટલે રાઈટ આન્સર આપણો કયો થાય? ડી થાય. આ ખોટું વિધાન છે. પરિપક્વતા એ 3 કોષો જોવા મળતા હોય. ઓકે, ચાલો. તો બોર્ડના પીવાયક્યુ કમ્પ્લીટ થયા. હવે આવીએ છીએ કોના ઉપર? ગુજકેટના પીવાયક્યુ. બરાબર કે ગુજકેટની અંદર આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, જો સાંભળજો, જો થોડોક ન્યુમેરિકલ્સ પૂછાણો. 400 બીજ બનાવવા છે, કેટલા પરાગ માતૃકોષ જોઈએ? પીએમસી. હવે 1 પીએમસી હોય ને તો ઈ 4 બીજના નિર્માણમાં મદદ કરે. તો સ્વાભાવિક છે કે 100 પીએમસી હોય ત્યારે કેટલા બીજ બની શકે? 400 બીજ બને. એટલે આપણી પાસે પીએમસી કેટલા હોવા જોઈએ? 100 હોવા જોઈએ, બરાબર. આવો પ્રશ્ન મેં તમને વિડીયો લેક્ચરમાં.
નેક્સ્ટ જોઈએ, અપસ્થાનિક ભ્રૂણતા ધરાવતી વનસ્પતિ. અપસ્થાનિક ભ્રૂણતા એટલે કે બહુ ભ્રૂણતા ધરાવતી વનસ્પતિ. તો એના ઉદાહરણની અંદર લીંબુ, સૂર્યમુખી અને કેરી નો આવે, લીંબુ અને મકાઈ નો આવે, સાઇટ્રસ અને કેરી. હા, લીંબુ અને કેરી આવી શકે. કેરીમાં પણ બહુ ભ્રૂણતા જોવા મળે. બરાબર. આગળ જોઈએ, ડુંગળીના લીલા પર્ણ છે એ દેહિક કોષ હોય. દેહિક કોષ એટલે 2n. 2n માં કેટલા રંગસૂત્ર છે? 32. એટલે 2n છે એ 32 થયા. તો ડુંગળીમાં અર્ધીકરણ થઈને જન્યુ નિર્માણ થાય. અર્ધીકરણ થયું એટલે 32 માંથી 16 થઈ ગયા. ફલન ક્રિયા થતા ત્રિકીય કોષ કેન્દ્રમાં કુલ કેટલા હોય? તો એકકીય 16 હોય તો 16 ગુણ્યા 3 કરો, કેટલા થાય? 48 કોષો થાય. કેટલા કોષો થાય? 48 કોષો થાય. ત્રિકીય કોષો હોય ને એટલે, કારણ કે જે ત્રિકીય કોષ કેન્દ્રમાં 3n હોય તો આપણે એકકીય 16 છે તો ત્રિકીય 48 થશે. નેક્સ્ટ, પરાગરસ મ્યુસિલેસ થી આવરિત હોય, શ્લેષ્મથી આવરિત હોય અને વિશિષ્ટ ઘનતા ધરાવે. કેવા પ્રકારનું પરાગનયનમાં આવું થતું હોય? તો જ્યાં ઇંગ્લિશ નામ આપ્યા, હાઇડ્રોફિલી એટલે ઓકે, હાઇડ્રોફિલી એટલે પાણી દ્વારા પરાગ, એન્ટેમોફિલી એટલે કીટકો દ્વારા, એનિમોફિલી એટલે પવન દ્વારા, અને ઝૂફિલી એટલે પ્રાણીઓ દ્વારા. તો આવું છે ને, મ્યુસિલેજ નું આવરણ શું કામ હોય? ભેજથી રક્ષણ માટે. ભેજ ક્યારે મળે? જ્યારે પાણી દ્વારા પરાગિત થતી હોય ત્યારે. એટલે હાઇડ્રોફિલી જવાબ આવશે. આગળ, ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ જણાવો. એટલે કે ભ્રૂણપુટનો વિકાસ યાદ કરવાનો માદા જન્યુજનકનો. બરાબર. તો પેલા કીધું મહાબીજાણુમાંથી મહાબીજાણુ માતૃકોષ ન બને, કારણ કે આમાંથી આ બને, આમાંથી આ ન બને. રાઈટ. મહાબીજાણુ માતૃકોષમાંથી ભ્રૂણપુટ ને મહાબીજાણુ નહીં, મહાબીજાણુ પેલા બને પછી ભ્રૂણપુટ બને. મહાબીજાણુમાંથી મહાબીજાણુ જનકમાંથી ભ્રૂણપુટ, મહાબીજાણુમાંથી મહાબીજાણુ જનક અને પછી ભ્રૂણપુટ, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ભ્રૂણપુટ. બરાબર. અહીંયા મહાબીજાણુ જનક પેલા આપ્યું, ખરેખર અંડક છે, આ એકે ન આવે. જવાબ આવશે ડી. મહાબીજાણુ માતૃકોષ હોય ને, એમએમસી, એનું અર્ધીકરણ થાય ને ત્યારે મહાબીજાણુ બને. એનામાંથી પછી વિકાસ થઈને શું બને? ભ્રૂણપુટ બને, માદા જન્યુજનક બને. યાદ રાખજો. નેક્સ્ટ, લઘુ બીજાણુ જનકમાં સમજો, લઘુ બીજાણુ જનકમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય છે? તો યાદ કરો, પીએમસી માંથી થતું. પીએમસી કોનો ભાગ છે? લઘુ બીજાણુ જનક પેશીનો ભાગ છે. બી જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ, સ્વફલનના સંદર્ભમાં સાચો વિકલ્પ કીધો. સ્વફલન એટલે શું? પેલા કે ઈ ની પુષ્પો વચ્ચે પરાગનયન થાય, એક જ પુષ્પ છે. પામ્સ, પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાસન ગ્રહણશીલ. નો, તાલમેળ હોવો જોઈએ. તાલમેળ વગર બધું ખોટું છે. સૂર્યમુખીમાં પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાસન ગ્રહણશીલ બને. ના, નો આવે. માલવામાં જનની ક્રિયાવિધિ સ્વપરાગને રોકી ફલન અટકાવે છે. બરાબર. જો અહીંયા કીધું જનની ક્રિયાવિધિ સ્વપરાગને રોકી ફલન અટકાવે છે. બરાબર. તો એ જવાબ આવી શકે. દિવેલામાં પુષ્પો દ્વિલિંગી હોય. દિવેલા દ્વિલિંગી હોય, એક લિંગી હોય, સ્વફલન દર્શાવે. દ્વિલિંગી પુષ્પ હોય, સ્વફલન દર્શાવે. બરાબર. તો જવાબ સી આવશે. ઓકે, આગળ જોઈએ. આકૃતિ દર્શાવી વિકલ્પ સાચો કહેવાનો છે. તો પેલું જો સૌથી બહારનું સ્તર અધિસ્તર હોય તો પેલું અધિસ્તર 3 વિકલ્પમાં છે. બીજું છે સ્ફોટી સ્તર હોય, સ્ફોટી સ્તર 1 માં જ છે, એટલે જવાબ તો તમને મળી ગયો. ત્રીજું મધ્ય સ્તર છે, ચોથું છે પોષક સ્તર છે, એટલે જવાબ આવશે બી. રાઈટ. તો આવી રીતના ફટાફટ છે આપણે સવાલો સોલ્વ કરવા પડે. નેક્સ્ટ, XYZ માટે કયો વિકલ્પ સાચો છે? XYZ વિધાનો આપ્યા છે. એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગી જનન ધરાવે. આ વાત સાચી છે. બરાબર. આપણે અસંયોગી જનનના ટોપિકમાં ભણ્યા. અસંયોગી જનનને લિંગી પ્રજનનની નકલ કરતો અલિંગી. આ એ વાત સાચી છે કે છે અલિંગી પ્રજનન, કારણ કે જે માદા જન્યુ હોય એમાંથી બીજનો વિકાસ થઈ જાય, પણ લિંગી પ્રજનનની નકલ થાય કે જન્યુ બનાવે. રાઈટ. કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અનુકોષનું નિર્માણ થાય. એ વાત સાચી છે. એટલે ત્રણેય વિધાનો સાચા છે, એકે ખોટું છે નહીં. બરાબર. ઓકે, આગળ જોઈએ. નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો અને એમાંથી સાચા વિધાનો આપણે ગોતવાના છે. તો જુઓ, પરાગરજ તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે. હા, પ્રેરે. પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય. હા, હોય. આયાત કરવામાં આવે ચોખા. જો મેં તમને ભણાવતી વખતે કીધું ઘઉંની જગ્યાએ શું કરી નાખશે? ચોખા કરી નાખશે. કરી નાખ્યું ને. સાથે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે. ત્રીજું ખોટું, પેલું બીજું સાચું. એટલે વિધાન 1 અને 2 સાચા, જ્યારે 3 ખોટું છે. સી જવાબ આવશે. નેક્સ્ટ, પ્રદેહ 2n હોય, મહાબીજાણુ માતૃકોષ 2n હોય, મહાબીજાણુ n હોય,
માદા જન્યુજનકના કોષોની પ્લોઇડી માટે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા n હોય, બરાબર. તો 2n 2n n n 2n 2n n n. અને આ માદા જન્યુજનકમાં જો આપણને કેન્દ્રસ્થ કોષની પૂછી હોય તો 2n હોય, બરાબર, ભૂલતા નહીં. આગળ જોઈએ, આકૃતિ આપી x y અને z, બરાબર. તો આ x શું દર્શાવે છે તો એની આપણે વાત કરી છે. તો આપણે પર્ણપ્રદાય ભ્રૂણાગ્ર છોલ કહેવામાં આવે, ભ્રૂણાગ્ર છોલ, બરાબર, બે જગ્યાએ છે. y છે ભ્રૂણાવરણ છે, બરાબર, ભ્રૂણાવરણ છે. અને z છે એ મૂળ ટોપ છે, મૂળ ટોપ છે, બરાબર. હા, ઓકે ઓકે, બરાબર. ભ્રૂણાગ્ર છોલ, ઉપરી ભ્રૂણાવરણ અને મૂળ ટોપ. then નેક્સ્ટ, બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીનો પ્રવેશ. યાદ કરો કે જે અંડકમાં અંડક છિદ્ર હતું એ બીજ છિદ્રમાં રૂપાંતરણ થતું હતું, બરાબર. તો અંડક છિદ્ર જવાબ આવશે, બરાબર. બીજાવરણ ન આવે, અંડક આવરણ ન આવે, બીજ કેન્દ્ર ન આવે. આગળ, માઇકેલિયામાં કયા પ્રકારનું સ્ત્રીકે? માઇકેલિયા એટલે ચંપો, બરાબર. ચંપો હોય તો કેવું હોય? બહુ સ્ત્રી કેસરી હોય, પણ યુક્ત કે મુક્ત? મુક્ત હોય, યાદ રાખજો. માઇકેલિયામાં કેવું હોય? મુક્ત સ્ત્રી કેસર છે. એક્સ અને વાય માટે આછી આકૃતિ કીધી. તો આ એ વાય છે એ શું છે જુઓ તો, આ એક્સ છે એ તંતુમય પ્રસાધન છે, એ પાકું છે, બરાબર. એક્સ તંતુમય પ્રસાધન છે અને વાય છે એ શું છે? સહાયક કોષ છે, બરાબર. એ જવાબ આવશે. આગળ જોઈએ, સપુષ્પી વનસ્પતિમાં ત્રિકીય જોડાણમાં એક નરજન્યુ હોય, બે દ્વિતીયક છે એ ત્રિકીય જોડાણ છે એમાં શું હોય? બે સહાયક કોષ ને નરજન્યુ નહીં. ધ્રુવીય કોષ કેન્દ્ર નરજન્યુ, હા, કારણ કે ધ્રુવીય કોષો 2n હોય અને નરજન્યુ n હોય એટલે તેને ત્રિકીય જોડાણ કહેવાય. આગળની વાત, 2023 નો પ્રશ્ન, બીજાણુધાનીની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવે? આવું ભણાવ્યું તો આપણે પોષક સ્તર. પોષક સ્તર છે બહુ કોષ કેન્દ્રીય હોય, બરાબર. તો એ વસ્તુ પણ તમારે યાદ રાખવી પડે. અને છેલ્લી સ્લાઇડ આપણે થેન્ક યુ ની છે. ઓકે, તો આવી રીતના છે બેટા, તમને નીટ, ગુજકેટ અને બોર્ડની અંદર સરળ પ્રશ્નો પૂછે. ઘણી વખત કોમ્પ્લેક્સ આવી જાય, પણ જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો લગભગ વાંધો આવે નહીં. તો આજે આપણે આટલા સુધી અટકીએ છીએ. આગળ મળીએ છીએ પાછા આપણે નવા ચેપ્ટરની શરૂઆત સાથે. ત્યાં સુધી આવજો.